હાલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અહીં આપણે આ ભેહુંને બાંધવાની અંદર, એટલે એને ફટાફટ આપણે બાંધી દઈએ અંદર. અને ભેહું બંધાઈ ગઈ છે અને હવે આપણે થઈ રહ્યો છે બાટલો, એટલે આપણે પૂગી ગયા બાટલો લેવા ડાયરેક્ટ. આ બાટલો રિક્ષામાં ચડાવીને ફટાફટ નીકળી ગયા આપણા ઘરે. ને બાટલો આપણે ચડાવી લીધો છે રિક્ષામાં, હવે આપણે નીકળી ઘરે. આપણે આવી ગયા ઘરે ને ઘરે આવીને ડાયરેક્ટ બાટલો ફિટ કરી દીધો. અને અટાણે આપણે જવાનું છે બહાર, અને આજનો આખો બ્લોગ આ થાય બહારનો, તો એન્જોય કરો વ્લોગ અને એન્ડ સુધી બન્યા રહેજો. અને આપણે થોડાક આગળ ગયા હતા, અહીંયા ચાલુ હતી ઘેટા બકરાની પાર્ટી, તો આપણે એ દેખે પેલા પોચા પગે નીકળી જાય. નકર વરી આપણે કલાક 2 કલાક ખોટી કરીએ ને સેલ્ફી લે વરી કે હાથ બોટલ તારો ભાઈ લેવો, તું ખાલી પેક બનાવ. એટલે તમારા ભાઈનું ડ્રાઇવિંગ, તમે ખાલી ડ્રાઇવિંગ જો ઉડે તો જાઓ ને કે જંગલુમાં ઘા જોઈ લો ભાઈ. હાવ જંગલું પડ્યા ને હાવ બાવેડા નકરા. આની કોમ બાવેડા. અને અહીંયા આવ્યો તબેલો આવે એટલે તમારા ભાઈનો જીવ જાય હોય એમાં. તબેલો બહુ પસંદ. અને ઓહો, ખેતરને હેઠે ઝાડવા ને આપણે આવું બધું બહુ ગમ્યો. અને અહીંયા ભૂટકી ગયા આપણા નાનપણનો મિત્ર, એ કે તારો ભાઈ કે પહેલી વાર સ્વિમિંગ પુલમાં પડ્યો, એ કે હાલ એન્જોય કરી. મેં કે મારે મળું થાય, મારે જવું છે બહાર, એમ કરી નીકળી ગયો લટાપટા કરતો. અને આની કમ નજર કરી તો બીજો મિત્ર અહીંયા જ હતો. અને અહીંયા આવતા હતા સામેથી ટ્રેક્ટરવાળા ભાઈ કે આવવા દે મોરો એ કે આજ જોઈ લે એ કે. અને અહીંયા આવી ગઈ સ્કૂલ. આ કયા ગામની સ્કૂલ છે જે જણાવજો કોમેન્ટમાં. આ સ્કૂલે કોણ ભણવા આવે છે? અને આ આવી ગયા આપણે ગામની અંદર. અને આ ગામના માણસો કહેતા હે ખૂણા ધોયડો આવ્યો ખપ કરતો. અને આપણે આવી ગયા ગામની બાયણે. અને આવો કાચ જેવો હાઈવે દેખીને તાઈનું લીવર ઉભા. પછી હું હાણે આ હાઈવે ઉપર તો બીજા વાહન ચાલુ હશે.
અને અહીંયા આવી ગઈ નારિયેળીની લાઈન. હો ભાઈ, હા હા હા, આવો નજારો હોય તો મજા આવી એવું ભાઈ. અને ભાઈ અહીંયા પડ્યું હતું કોકનું ઈંડો ફાર્મ. એકવાર તો તે ઉપાડી લે, પછી એમ થયું આપણે શું કે. અને આ બાજુ નજર કરી તો આ બાજુ 2 મોરા પડ્યા હતા. ઓ ભાઈ, નવે નવા. અને અહીંયા છે નર્સરી. કોઈને જાળવાનો શોખ હોય તો પૂજાય તો ખપ ખપ કરતા. પછી ના કહેતો કીધું નહીં. અને આ બાજુ નજર કરી 3 જોટા પડ્યા હતા નિહોલને. આપણે એમથી છોડાવી લઈ. પછી ઓહણ આવ્યું કે રોકડા જોહે રોકડા. અને આપણે ત્યાંથી નીકળી ગયા, પોચા પડી ગઈ. આપણે આવી ગયા ઘેર. અને ઘેર આવીને ડાયરેક્ટ બેસી ગયા જમવા. આજ આપણે જમવાનું બનાવ્યું તો દૂધી ડુંગળીનું શાક, બાજરાનો રોટલો, ગુંદાના આથડા. જમીને આપણે કર્યો ડાયરેક્ટ 5 ઉપર પંખો ચાલુ. ભાઈ પંખો ચાલુ કરીને આપણે ત્યાં ઈંડોરા ઉપર લાંબા. અને થોડીક વાર ભાઈ કર્યો આરામ કરીને આપણે બળદગાડામાં ગયા નીણ ભરવા. અને ભાઈ ગાડું અહીંયા છોડી નાખ્યું ને આ રહી આપણી નીણ. જોઈ લ્યો ભાઈ કેવું ભાઈ. એ કહે કે આવતો રહે વિડીયો ઉતારી. અને ભાઈ આપણે અહીંયા નીણ ખાલી કરવા સારું ગાડું કરી નાખ્યું ઊંચું. લાગે ને કે મર્સિડીઝ કે રેન્જ રોવર પડી. આ આપણા માટે મર્સિડીઝ જ છે ભાઈ.